So finally guys, I'm ready. હવે જઈશું ગ્રાઉન્ડ. સો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 6:30 અને મેં બી આવી ગઈ છું ગ્રાઉન્ડમાં. જોયું જશો તમે ગ્રાઉન્ડમાં હમણાં આગળ કેટલી ભીડ છે. જ્યારે સ્ટાર્ટિંગમાં આવતા ત્યારે એવું લાગતું કે ભરતીનો કંઈ માહોલ જ નથી, અને અત્યારે એવું લાગે છે કે આ બધા અહીંયા તૈયારી કરવા જ આવે છે. બહુ બધા લોકો દેખાય છે રનિંગ કરવાવાળા. સો હજી બી ઘણા લોકો કમેન્ટ્સ, મેસેજ, ફોન કરો છો, હજી ચાલુ નથી કર્યું, રનિંગ થઈ જાય કે નહીં. ચાલુ જ નથી કર્યું તો કઈ રીતે થશે. જોઈ લો અહીંયા કેટલા લોકો તૈયારી કરે છે અને કેવડી કોમ્પિટિશન છે. આ બધા લોકો અહીંયા દોડી રહ્યા છે. સામે મોટા મોટા ગ્રુપ છે. અત્યારે છે આ સાંજનો સમય અને રનિંગ વર્કઆઉટ કરીને અમે લોકો બેસી ગયા છીએ. અને દિવસે દિવસે ઠંડી તો એટલી ભયાનક વધતી જાય છે. અને ઘણા લોકો કહે કે તમને તો સિટીમાં બહુ ઠંડી લાગી જાય. યસ, બહુ ભયાનક ઠંડી લાગે છે ખરેખર. અને અત્યારે આ સેકન્ડ મોર્નિંગનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. સેકન્ડ મોર્નિંગ બી તમે જોડે શેર કરીશ. હેલો રોન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે મોર્નિંગના 6:30. મેં બી થઈ ગઈ છું રેડી. અત્યારે જઈ રહી છું ગ્રાઉન્ડ. જો બહાર તો બહુ જ વધારે જે અંધારું છે, અંધારું બી નથી થઈ ગયું કેમ કે આજ તો મેં વહેલી જાગીને ગ્રાઉન્ડ પર જઈ રહી છું એટલા માટે. સો ચલો અત્યારે મેં બી નીકળી જઈશ. આ જુઓ ગ્રાઉન્ડમાં ભરતીનો માહોલ. કેટલા લોકો અહીંયા અત્યારે સવારમાં દોડી રહ્યા છે. હા હા હા, એ દોડવાનું છે. અત્યારે ગ્રાઉન્ડ પર પહોંચીને પહેલાં તો ફૂલ બોડી સ્ટ્રેચ કર્યું, એક્સરસાઇઝ, અને ત્યાર પછી રનિંગ સ્ટાર્ટ કરીશું. અને જે લોકો કમેન્ટ્સ કરે છે, મેસેજ કરે છે, આજકાલ બહુ વધતા જાય છે કે 12 મિનિટ, 13 મિનિટ, 27 મિનિટ, 28 મિનિટ થઈ રહી છે, હવે શું ટાઈમિંગમાં આવી જાય. યસ, આવી જાય, પણ એમના માટે પ્રોપર વર્કઆઉટ કરો. એક વીકમાં જ તમારો ટાઈમિંગ ઘટવા લાગશે, બટ એમના માટે પ્રોપર પ્રેક્ટિસની જરૂર છે. તો આજે જ મેં એક વિડીયો છે, લોંગ વિડીયો અપલોડ કરીશ, એમની અંદર 8 દિવસ પ્રોપર વર્કઆઉટ કઈ રીતે કરવું, અને 8 દિવસ પછી જ્યારે ટાઈમિંગ લો છો, અત્યારનો ટાઈમિંગ અને એમના ટાઈમિંગમાં કેટલો ફેર પડે છે તમારે જોવાનું છે. બટ વર્કઆઉટ એક પ્રોપર હોવું જોઈએ. અને જ્યારે આપણે દોડવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે ચલો ગર્લ્સ છે તો 4 રાઉન્ડ લગાવવાના છે, તો એટલી સ્પીડમાં લગાવવાનું ચાલુ કરી દે છે કે 50 મીટર આગળ જઈને ચાલવા માંડવું જોઈએ કે ધીમે ધીમે દોડવા લાગે છે. આવું બધું થવા લાગે છે. ઘણા લોકોને મેં જોયું છે. પણ જ્યારે સ્ટાર્ટ કરો ને ત્યારે એટલી સ્પીડમાં ન ભાગો. જ્યારે ગ્રાઉન્ડ પર એક્ઝામ દેવા જાઓ છો યા ફિર અત્યારે પ્રેક્ટિસ કરો છો, પ્રેક્ટિસ જ એ રીતે કરો કે ગ્રાઉન્ડ પર જઈને કોઈ પ્રોબ્લેમ ના આવે. સો ફાઇનલી અત્યારે મોર્નિંગમાં અમારા લોકોનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અને અમે લોકો અત્યારે ચાલો થોડું આજે સૂર્યનારાયણ દેખાય છે તો ધીમે ધીમે મેડિટેશન વગેરે કરીશું. કેમ કે આજકાલ મન બી એટલું ભાટકે છે કે ન પૂછો વાત. કેમ કે લાઈફમાં એટલું બધું સ્ટ્રગલ કરી લીધું છે અને એટલી બધી મહેનત કર્યા પછી અમુક વસ્તુ અચીવ ન થઈ હોય ને ત્યારે આપણું માઇન્ડ વધારે ભટકતું હોય છે કે હવે કઈ દિશામાં જાઉં કે જેથી કરીને જલ્દી મેં અચીવ કરી શકું. તો આવું કંઈક થઈ રહ્યું છે. એટલે ડેઇલી મેડિટેશન કરવું જરૂરી છે કે જેથી કરીને આપણે ક્યારેય ડિપ્રેશનમાં ન જઈએ. અને ઘણા લોકો ડિપ્રેશનમાં જતા હોય છે તો કહે છે કે ડિપ્રેશનની દવા શું હોઈ શકે. મને ઘણા પૂછે છે ડિપ્રેશન આવે છે તો શું કરવું જોઈએ. મેડિટેશન કરો, ડિપ્રેશન ક્યારેય બી નહીં આવે. જે ઊંઘ ના આવતી હોય તો ગોળીઓ લેતા હોય, ખૂબ બહુ વધારે ડિપ્રેશન આવે તો ઘરની બહાર ન નીકળતા હોય, આવું થતું હોય ને ત્યારે મેડિટેશન કરો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, મેં ઘણીવાર 15 થી 20 મિનિટ સુધીનું મેડિટેશન કરું છું. ત્યાંથી નીકળીને અમે લોકો અત્યારે આવી ગયા છીએ ઘૂંટો પીવા માટે. આ ક્લિપ થોડી પહેલાંની છે જ્યારે અમે લોકો મોર્નિંગમાં રનિંગ માટે આવ્યા હતા, બટ આજે તમારી જોડે એટલા માટે શેર કરી છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભરતીનો માહોલ કેટલો છે. ત્યાંથી નીકળીને હું અત્યારે આવી ગઈ છું મારો નાસ્તો લેવા માટે. ઘરે જઈને કંઈ બનાવવાનું નથી તો અહીંથી જ હાંડવો લઈ લીધો છે અત્યારે મેં. તો ફાઇનલી ગાઈશ ગ્રાઉન્ડથી રનિંગ કરીને આવી ગઈ છું અને આવીને ડાયરેક્ટલી સ્નાન કર્યું અને હવે મનાવીશ મારા હનુમાનજી દાદુને અને ત્યાર પછી મારું રૂટીન વગેરે સ્ટાર્ટ કરીશ. તો પહેલાં તો ચાલો હનુમાનજી દાદુને મનાવી લઈએ અને ત્યાર પછી નાસ્તો વગેરે કરી અને રૂટીન સ્ટાર્ટ કરીશ. આ છે મારા હનુમાનજી દાદુ. ચલો એમને મનાવીશ સૌથી પહેલાં. તો ફાઇનલી ગાઈસ હનુમાનજી દાદુને મનાવી લીધા છે. હવે ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં પીશ ગરમ પાણી અને ત્યાર પછી કરીશ નાસ્તો. સો ફાઇનલી ગાઈસ ગરમ પાણી પી લઉં ને ત્યાં સુધીમાં ચાય બનવા મૂકી દીધી છે. અહીંયા ચા બની જાય પછી ડાયરેક્ટલી કરીશ નાસ્તો કેમ કે હવે ભૂખી પણ લાગી છે મને. સો ફાઇનલી ગરમ પાણીનો ગ્લાસ લઈને હું આવી જઈ છું અને પહેલાં પીશ ગરમ પાણી. અને હા, કોઈ
કોઈ કમેન્ટ્સ કરી હતી કે તમારા ફૂલ રૂટીન વ્લોગ સ્ટાર્ટ કરો છો. ફાઇનલી આજે મેં કોશિશ કરી રહી છું કે ફૂલ રૂટીન વ્લોગ મેં આજે શેર કરું તમારી જોડે. પાણી કંઈક વધારે જ ગરમ થઈ ગયું છે. ગાઈઝ આ જો છે ને રસ્તામાંથી મેં આજે લાવી હતી હાંડવો. તો અત્યારે નાસ્તામાં મેં હાંડવો ને ચા, જ્યાં સુધીમાં મેં નાસ્તો કરી લઉં છું ને પહેલાં હું નાસ્તો કરી લઉં પછી જ આગળ વ્લોગમાં મળ્યો. પહેલાં પેટ પૂજા કરી લઉં. સો ફાઇનલી દોસ્તો નાસ્તો કરી અને અત્યારે આવી ગઈ છું બેડ પર અને બોડી રેસ્ટ માગે છે, આરામ કરવો છે. બટ આરામ કરવાનો કોઈ ટાઈમ છે નહીં, કેમ કે કાલનો પેડ પ્રમોશન વિડીયો જે શૂટ કર્યો હોય એમનું એડિટિંગ બાકી છે અને બહુ બધા વિડીયો એડિટ કરવાના બાકી છે. તો સૌથી પહેલાં એડિટિંગનું કામ ફિનિશ કરીશ અને ત્યાર પછી રૂટીન જે કામ હોય એ ફિનિશ કરીશ. અને ત્યાં સુધીમાં તો બહાર ગાડી ચલાવવા માટે જઈશ અને ત્યાર પછી શૂટ કરવા જવાનું છે આજે, તો ત્યાં બી જઈશ. અને સાંજના સમયે પોસિબલ થશે આજે તો ગ્રાઉન્ડ પર જઈશું, નહીં તો મોર્નિંગમાં રનિંગ સારું એવું થઈ ગયું છે એટલે કંઈ ટેન્શન હવે છે નહીં. સો ફાઇનલી ચલો અત્યારે મેં એડિટિંગ છે કન્ટિન્યુ કરીશ. અને એ હે મેરા બારબી ડોલ હે મારી. આ મતલબ એમને મેં મારી ફ્રેન્ડ કહું છું, મતલબ કે મને એકલું ન લાગે. જ્યારે એકલા રહેતા હોય ને ત્યારે એકલું વધારે લાગતું હોય, બટ મારી પાસે એવો સમય જ નથી કે એમની જોડે મેં સમય વિતાવું. બટ ચલો અત્યારે એડિટિંગ છે મેં સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને વ્લોગમાં તો મળવાની જ છું. સો ફાઇનલી ગાઈસ અત્યારે બોડીએ જવાબ આપી દીધો છે એટલે એડિટિંગ થોડું સાઈડમાં રહ્યું. વાગ્યા છે 11 અને મેં થોડી વાર છે ને. સો ફાઇનલી દોસ્તો જાગી તો ગઈ છું, બટ મારી હાલત ફૂલ બોડી પેઇન કરે છે. તો અત્યારે સૌથી પહેલાં તો મેં જો ઓર્થોનિલનું પેકેટ છે કે એમાંથી એક દેશી ફાકે આવે છે, બીજું કંઈ ન હોય. બટ બહુ બોડી પેઇન કરતું હોય ને ત્યારે પીએ ને એટલે ડાયરેક્ટલી અડધી કલાકની અંદર અસર કરી જાય છે ને અડધી કલાકમાં જે ગમે એટલું બોડી પેઇન થતું હોય ને તો તરત જતું રહી છે. તો મેં બી અત્યારે ગ્લાસમાં લઈને આવી ગઈ છું. જો કેવું દેખાય છે ને તમને બતાવી દઉં. આ ટાઈપનું કંઈક દેખાતું હોય છે. સો પહેલાં તો મેં એ પી લઈશ, નહીં તો એટલું બોડી પેઇન કરે છે કે આજ મારાથી કોઈ જ કામ નહીં થાય, ફૂલ બોડી પેઇન થાય છે. એટલે પહેલાં પી લઈશ, અડધી કલાક રેસ્ટ કરી અને મારું બધું કામ ફિનિશ કરીશ. ગરમ પાણીમાં નાખીને પીવાનું હોય છે. તો જ્યારે કંઈક લાઈફમાં જોઈતું હોય, કંઈક કરવું હોય અને આગળ વધવું હોય તો સ્ટ્રગલ કંઈક આ રીતનું હોય છે કે બહુ બધા કામ સાથે લઈને ચાલો ત્યારે જઈને તમે આગળ વધી શકશો. અને ખાસ કરીને કંઈ પણ બનવા માગો છો, કંઈ પણ કરવા માગો છો ત્યારે કાન તો છે ને એકદમ બંધ જ રાખવાના છે. કોઈનું સાંભળી લીધું, અહીંયાથી સાંભળ્યું અહીંયાથી ગયું, બસ એ રીતે રાખશો ત્યારે જ જઈને આગળ વધી શકીશું. નહીંતર તમને આગળ વધતા કોઈ જ નહીં જોવા માગે અને આગળ વધી જશો ત્યારે તો બિલકુલ નહીં. બહુ ઈર્ષા થશે લોકોને. મેં બહુ જોયું છે આવું. પોતાના જ લોકો જે તમારા આજુબાજુવાળા હશે, મતલબ તમારા આજુબાજુમાં જોવા મળતા હશે હંમેશા, પાછળથી તમારી ટીકાઓ કરતા હશે, આવા લોકો પણ હોય છે. સો જે બી લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે પોતાની લાઈફમાં આગળ વધવા માટે, ટુ બી કન્ટિન્યુ. બહુ જ જલ્દી તમારા પણ સપનાઓ પૂરા થશે. એ પછી કોઈ પણ હોય, કોઈ પણ ફિલ્ડમાં તમે મહેનત કરી રહ્યા હો, સોશિયલ મીડિયા છે યા અધર ગવર્મેન્ટ જોબ છે યા ફિર બિઝનેસ છે, કોઈ પણ ફિલ્ડમાં જેમાં પણ તમે મહેનત કરી રહ્યા છો કન્ટિન્યુ કરો અને એક દિવસ તમારા પણ સપનાઓ સાકાર થશે. તો અત્યારે મેં મારું થોડી વાર રેસ્ટ કરું જેથી કરીને આ જે ફાકી પીધી છે ને એમનો પાવર છે મારા શરીરની અંદર આવી જાય અને હું ફટાફટથી બધું કામ છે ફિનિશ કરી અને ત્યાર પછી જે બી એડિટિંગ વગેરે છે એ કરું અને સાંજના સમયે થોડી બાઇટ લેવા જવાની છે તો ત્યાં બી જઈશ. સો ફાઇનલી દોસ્તો દવા પીને અડધી કલાક, દવા તો ન કહી શકાય, એ ફાકે જ હતી. પીને અડધી કલાક પછી ફાઇનલી બધા દુખાવા જતા રહ્યા છે. અત્યારે જો અમારું ઓરેન્જ જ્યુસ નીકાળીને રેડી કરી લીધું છે અને હવે અત્યારે મેં પહેલાં એ પી લઈશ. ત્યારે ગ્લાસને એવું હું કંઈ રેડી નહીં કરું વ્લોગમાં લેવા માટે, કેમ કે ઓલરેડી લેટ થાય છે, બહાર જવાનું છે.
તો જે બી મળ્યું છે ને એ ફટાફટથી એમાં જ નીકાળીને ડાયરેક્ટલી પી લીધું છે, કેમ કે સાપ બી તો મારે જ કરવાના છે પછી, એટલા માટે. સો હા, જ્યુસ બી ઓરેન્જનું, અને મેં બી ફટાફટથી નીકળીશ. ક્યાં જઈ રહી છું એ તો તમે બ્લોગમાં બને રહેજો, ખબર પડી જ જવાની છે શું. તો અત્યારે પહોંચી ગઈ છું ગ્રાઉન્ડમાં, અને ચાલવાની તૈયારી કરતી હતી ત્યાં સુધીમાં મારી ફ્રેન્ડ દેખાઈ ગઈ, તો થયું ચલો સાથે જ ચાલીશું. અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે આ ગ્રાઉન્ડ ક્યાં આવ્યું છે, ગ્રાઉન્ડ આવ્યું છે મવડીમાં, બટ અત્યારે આ ગ્રાઉન્ડ પર રનિંગ કરવા નથી આપતા, કેમ કે ગર્લ્સ માટે આ ગ્રાઉન્ડ છે રેડી થવા લાગ્યું છે. અને જે લોકોનો રાજકોટ વાળો આવ્યો તો કમેન્ટ્સ કરતા હતા કે ગયા વખતે હતું એ જ ગ્રાઉન્ડમાં આ વખતે લેવાશે. યસ, એ જ રેડી થાય છે. અને આજનો વ્લોગ બી એમની જોડે મેં એડ કરીશ. સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો, અને જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.